નિયામક ડીઆરડીએ શ્રી વિશાલ સક્સેના, પ્રાયોજના વહીવટદાર શ્રી સુશ્રી કૃષ્ણા વાઘેલા, અધિક નિવાસી કલેક્ટરશ્રીને કે તેઓ મંચ ઉપર વોલી પેઇન્ટિંગ, કઠોળ બાસ્કેટ અને પુસ્તક આપીને માનનીય મંત્રીશ્રીનું સ્વાગત અને અભિવાદન કરશે અને આપણે જોરદાર તાળીઓ સાથે માનનીય મંત્રીશ્રીને આવકારીશું. આ સાથે જ મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, સાંસદ સભ્યશ્રી, માનનીય ધારાસભ્યશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોનું બહેનો દ્વારા કઠોળ બાસ્કેટ આપીને તેમનું સ્વાગત કરીશું. આ કઠોળ બાસ્કેટ આંગણવાડીના બાળકોના પોષણ માટે ઉપયોગમાં લેવાશે. બહેનો અન્ય મંચસ્થ મહાનુભાવોને કઠોળ બાસ્કેટ આપીને તેઓનું આજના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે તેમનું સ્વાગત અને અભિવાદન કરી રહી છે. જોરદાર તાળીઓ સાથે તેમના સ્વાગતમાં આપણે જોડાઈશું. આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાનો આજનો આ કાર્યક્રમ ખેડબ્રહ્માના આંગણે ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપણા સૌ માટે આ આનંદ અને ગર્વનો પ્રસંગ છે. વિશ્વ આદિવાસી દિવસ. સાબરકાંઠો જિલ્લો આદિવાસી અસ્મિતાનું કેન્દ્ર રહ્યો છે અને આ જિલ્લાના આંગણે પધારેલા ગુજરાત રાજ્યના માનવંતા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું લોક લાગણી મુજબ આપણે સ્વાગત કર્યું છે. અને હવે વિનંતી કરીશ માનનીય શ્રી સુપ્રીતસિંહજી ગુલાટી સાહેબ, કમિશનર શ્રી આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્યને સ્વાગત પ્રવચન માટે. ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધી વસવાટ કરતા આદિવાસી સમાજ માટે આજનો 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એક ગૌરવનો દિવસ છે. યુનાઇટેડ નેશન્સની મૂળ નિવાસીઓ માટેની સામાન્ય સભાની પ્રથમ બેઠક 9મી ઓગસ્ટ 1982ના રોજ મળી હતી, જેમાં મૂળ નિવાસી સમુદાયના અધિકારો ઉપર ચર્ચા કરવામાં આવેલ. ત્યારબાદ યુનાઇટેડ નેશન્સ દ્વારા દરેક વર્ષની 9મી ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય મૂળ નિવાસી દિવસ અથવા વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો હતો. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના પર્વ નિમિત્તે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હું સ્વાગત કરું છું, આવકારું છું. તેમજ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના માન્ય કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરનું હું સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત સાબરકાંઠા શ્રીમતી ભારતીબેન પટેલ, ધારાસભ્ય શ્રી ઈડર શ્રી રમનલાલ વોરા, ધારાસભ્ય શ્રી પ્રાંતિજ શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્ય શ્રી હિંમતનગર શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, આદિજાતિ વિકાસ વિભાગના માન્ય અધિક મુખ્ય સચિવ શ્રી, ડીઆઈજી શ્રી ગાંધીનગર વિભાગ, કલેક્ટર શ્રી સાબરકાંઠા, મંચસ્થ અન્ય તમામ મહાનુભાવો, પત્રકારશ્રીઓ તેમજ અત્રે ઉપસ્થિત આદિવાસી ભાઈઓ અને બહેનોનું હું આવકારું છું. આજના આ કાર્યક્રમની સાથે રાજ્યના અન્ય 26 સ્થળોએ ઉપસ્થિત માન્ય મંત્રીશ્રીઓ અને અન્ય મહાનુભાવોનું પણ હું આજના કાર્યક્રમમાં સ્વાગત કરું છું. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની વિકાસ યાત્રામાં આદિવાસી બાંધવો સક્રિય ભાગીદાર બને, વિકાસના હકદાર બને અને ઉજ્જવળ ભવિષ્ય પ્રાપ્ત કરે તે હેતુથી તેમજ રાજ્યના આદિવાસી વિસ્તારો અને રાજ્યના અન્ય વિસ્તારો વચ્ચે રહેલ આર્થિક અને સામાજિક અંતર દૂર કરવાની નેમથી વર્ષ 2007માં શરૂ કરેલ સેતુરૂપ કાર્યક્રમ વનબંધુ કલ્યાણ યોજના થકી સફળ પ્રયાસ કરેલ છે. 2007થી 2021 સુધી કુલ 1 લાખ કરોડથી વધારે રકમના વિવિધ વિકાસ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. તેના આપણે સૌ સાક્ષી છીએ. ગુજરાત સરકાર દ્વારા આ પ્રયાસોને આગળ ધપાવવા માટે વનબંધુ કલ્યાણ યોજના 2 હેઠળ રૂપિયા 1 લાખ કરોડની જાહેરાત કરવામાં આવેલ છે, જે પૈકી વર્ષ 2021-22થી 2024-25 માટે અંદાજિત રૂપિયા 70,000 કરોડની જોગવાઈ કરેલ છે. જેના ભાગરૂપે આજના આ કાર્યક્રમમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આદિજાતિ વિસ્તારના ઉત્કર્ષના કામોનું ખાતમુહૂર્ત
અને લોકાર્પણ તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત વ્યક્તિલક્ષી લાભોનું પણ વિતરણ કરવામાં આવશે. આપ સૌના વિશ્વ આદિજાતિ દિવસની ઉજવણીના પર્વ નિમિત્તે હું પુનઃ સ્વાગત કરું છું. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. અને હવે વિનંતી કરીશું આદિજાતિ વિકાસ યોજનાની દસ્તાવેજી ફિલ્મના નિદર્શન માટે. રાજ્યના અન્ય વિસ્તારની માળખાકીય સુવિધાઓ જેમ જ આદિજાતિ વિસ્તારમાં પૂરતી સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકારના આદિજાતિ વંચિતોને વિકાસમાં અગ્રેસર રાખવાની પહેલ માટે આદિજાતિ વિસ્તારમાં વસવાટ કરતા આદિજાતિઓના જીવનને સુગમ બનાવવા અને તેઓને ઘર આંગણે પાયાની માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટે સામુદાયિક વિકાસની યોજનાઓ થકી વિકાસની હરણફાળ ભરી છે. રાજ્ય સરકાર દ્વારા વિકેન્દ્રિત આયોજનના અભિગમ થકી માળખાગત સુવિધાના વિકાસ માટે છેલ્લા 5 વર્ષમાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ ₹1,960.80 કરોડના ખર્ચે આશરે 57,805 કામો અને મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ 495 ગામોમાં ₹297.35 કરોડના ખર્ચે આશરે 2,963 કામો હાથ ધરવામાં આવ્યા. આદિજાતિ વિસ્તારના વિકાસની સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ સમુદાય પૈકી આદિમ જૂથ અને હળપતિ સમુદાયના વિકાસ પર વિશેષ ભાર મૂકેલ છે. વર્ષ 2023-24 થી બજેટ જોગવાઈમાં વધારો કરી આદિમ જૂથ અને હળપતિ સમુદાયના વસવાટના વિસ્તારમાં રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ, રોજગારી જેવી પાયાની સુવિધા માટે મુખ્યમંત્રી આદિમ જૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને મુખ્યમંત્રી હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજનાનું થયું પુનઃગઠન. ગત 5 વર્ષમાં મુખ્યમંત્રી આદિમ જૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹133 કરોડના ખર્ચે આશરે 4,592 કામો અને મુખ્યમંત્રી હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹234.33 કરોડના ખર્ચે આશરે 12,954 વિકાસ કામો પૂર્ણ કરી સ્વપ્નો સાકાર કરવામાં આવ્યા. આદિજાતિના લોકોના વિકાસ માટે માત્ર આટલેથી સંતોષ ન માની શકાય. તેથી માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ઝારખંડના રાંચી જિલ્લાના ખૂંટી ગામથી તારીખ 15 નવેમ્બર 2023ના રોજ જનજાતિ ગૌરવ દિને આદિમ જૂથોના સર્વાંગી વિકાસ માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાનની જાહેરાત કરી, જે માટે ગુજરાત સરકાર દ્વારા આદિમ જૂથો માટે આવાસ, આરોગ્ય, શિક્ષણ જેવી સુવિધાઓ પૂરી પાડી વિકસિત ગુજરાત 2047ના વિઝનને પહોંચી વળવા મિશન મોડ પર કામ ચાલી રહ્યું છે. ખરેખર છેવાડાના આદિવાસીનો સર્વાંગી વિકાસ એ જ આ સંવેદનશીલ રાજ્ય સરકારના વિકાસનું સૂત્ર છે. આદિજાતિ વિસ્તારમાં રોજગારલક્ષી યોજનાઓ. ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ સમુદાયના વિકાસ માટે વિવિધ રોજગારલક્ષી યોજનાઓ અમલમાં છે, જેમાં પશુપાલન, કૃષિ, કૌશલ્યવર્ધન અને સ્વરોજગાર ક્ષેત્રની વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે. સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ અંતર્ગત આદિજાતિ મહિલાઓને દુધાળા પશુ સાથે સાધન સહાય અને તાલીમના લાભો આપવામાં આવે છે. રાજ્ય સરકારે આ યોજનામાં સુધારો કરી પશુ દીઠ મળતી યુનિટ કોસ્ટ ₹54,400 થી વધારી ₹70,000 કરી. પુનઃ 2024માં આ યોજનામાં સુધારો કરી પશુ દીઠ મળતી યુનિટ કોસ્ટ ₹70,000 થી વધારી ₹90,000 કરી, જેને લીધે આદિજાતિ મહિલાઓ ઊંચી ઓલાદના સારા પશુના દૂધની ઉપજને દૂધ સહકારી મંડળીઓમાં આપી સ્વરોજગાર થકી પગભર બની છે. કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટમાં આદિજાતિ ખેડૂતોને સારી ગુણવત્તાના બિયારણ અને ખાતરની કીટનું વિતરણ કરવામાં આવે છે, જેથી કરીને ખેડૂતો પાકનું સારું ઉત્પાદન મેળવી શકે. માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા વર્ષ 2023-24ને ઇન્ટરનેશનલ મિલેટ યર જાહેર કરતા આ જ વર્ષે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત અંદાજિત ₹33 કરોડના ખર્ચ સાથે 70,000 થી વધારે આદિજાતિ ખેડૂતોને વિવિધ બિયારણ સાથે ખાતરની કૃષિ કીટનું વિતરણ કરવામાં આવ્યું તથા 2024-25માં અંદાજે ₹34 કરોડના ખર્ચે 72,000 થી વધુ આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કૃષિ કીટનું વિતરણ કરવામાં આવ્યું. વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનો મુખ્ય હેતુ આદિજાતિ યુવક અને યુવતીઓને વિવિધ તાલીમ આપી તેમને રોજગારી પૂરી પાડીને પગભર કરવાનો છે. આ યોજનાના ફેઝ 1 હેઠળ 59,000 થી વધારે આદિજાતિ યુવક યુવતીઓને તાલીમબદ્ધ કર્યા, જે પૈકી 45,000 થી વધુને રોજગારી પ્રાપ્ત થઈ. આ યોજનાની મુદતમાં આગામી 5 વર્ષ માટે વધારો કરવામાં આવ્યો છે. લોન સહાય દ્વારા રોજગારી. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આદિજાતિના લોકોને જુદી જુદી યોજનાઓ હેઠળ રોજગારી મેળવવા સહાય આપવામાં આવે છે, જેમાં શૈક્ષણિક લોન, કૃષિ માટે ટ્રેક્ટર ટ્રોલી,
પરિવહન માટે ઇકો ટેક્સી અને માલ સામાનની હેરફેર માટે પિકઅપ વાન જેવા વિવિધ હેતુ માટે લોન સહાય આપવામાં આવે છે તથા આદિજાતિ બેરોજગાર લોકોને જુદા જુદા પ્રકારના 86 હેતુઓ માટે સ્વરોજગારી યોજના હેઠળ અત્યાર સુધી કુલ 1,893 જેટલા લાભાર્થીઓને રૂપિયા 4,723.99 લાખની લોન આપી રોજગારી મેળવી શકે તે રીતે લાભ આપવામાં આવેલ છે. આ બધી યોજનાઓની સફળતાઓ અને આદિજાતિ સમુદાયના વિકાસનું શ્રેય ગુજરાત સરકારને જાય છે. છેવાડાના માનવીની રાખે દરકાર ગુજરાત સરકાર. આ હતી ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિકાસ યોજનાની દસ્તાવેજી ફિલ્મ. રાજ્ય સરકાર આદિજાતિ વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. આપણી વચ્ચે ઉપસ્થિત આદિજાતિ અસ્મિતાના પ્રતિનિધિ અને માનનીય મંત્રીશ્રી આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ આદરણીય શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબને વિનંતી કરીશું પ્રેરક ઉદ્બોધન માટે. બોલો ભારત માતા કી. ભાઈ, આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી આપણા આંગણે પધાર્યા હોય અને 15મી ઓગસ્ટ દેશને મિત્રો આપણે આઝાદી મળી દિવસ પણ આવી રહ્યો છે અને ભારત માતાની જે આપણે ધીરે ધીરે બોલીએ ચાલે નહીં ભાઈ. બોલો ભારત માતા કી. પાછળ છેલ્લે ઉભા છે એ બે બધા એક સાથે ભારત માતાની જય બોલીશું. બોલો ભારત માતા કી. ભારત માતા કી જય. જોહાર. ધન્યવાદ. તો મિત્રો, આજે પૂરા વિશ્વમાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે એની ઉજવણી મિત્રો થઈ રહી છે. જૂનોએ 9મી ઓગસ્ટ 1994માં વિશ્વ આદિવાસી દિવસ તરીકેની ઉજવણી કરવાનું નક્કી કર્યું. એના ભાગરૂપે આજે પૂરા દેશમાં આપણે પણ એની ઉજવણી કરી રહ્યા છે અને આપણા ગુજરાતમાં આપણા આદિવાસી વિસ્તાર ઉમરગામથી અંબાજી સુધી આપણે 26 જેટલા સ્થળો પર આજે એની ઉજવણી થઈ રહી છે. અને આપણી વચ્ચે આ ઉજવણીને એક વિકાસના રૂપમાં આદિવાસી સમાજના હક અને અધિકાર, એના લાભ ને સ્થળ પર મળે એ ધ્યેય મંત્ર સાથે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી મૃદુ અને મક્કમ આપણી વચ્ચે પધાર્યા છે. એમનો આપણે તાળીઓથી મિત્રો સ્વાગત કરીએ. સાથે ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બેનશ્રી, સાથે ઉપસ્થિત મારા વિધાનસભાના સાથી ધારાસભ્ય વડીલ અમારા મુરબ્બી રમણલાલ વોરા સાહેબ, વીડી ઝાલા સાહેબ, હિંમતનગર ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર. આજે અમારો સહયોગ એવો ઉભો થયો છે કે તલોદ તાલુકાના અમે 3 ધારાસભ્ય છીએ. વીડી ઝાલા સાહેબ તલોદના, ગજેન્દ્ર પરમાર મારા વિદ્યાર્થી છે કોલેજના, તલોદ મારી કર્મભૂમિ છે. એટલે આ સહયોગ સરસ આજે ઉપસ્થિત થયો છે. સાથે ઉપસ્થિત અમારા વડીલ બેન સંગઠનના કૌશલ્યાબેન ગોરબા, પ્રદેશ ઉપાધ્યક્ષ. સાથે ઉપસ્થિત આપણા વિજયભાઈ પંડ્યાજી, મહેન્દ્રસિંહ રહેવર, લુકેશભાઈ સોલંકી, સોમાભાઈ તરાલ, અમારા અશ્વિનભાઈ કોટવાલ. સાથે આપણા એસીએસ સન્માનની ગુપ્તા સાહેબ, કમિશનર શ્રી ગુલાટીજી, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી આપણા રેન્જ આઈજી સાહેબ પણ ઉપસ્થિત છે. સન્માનિત મંચ સભાગારમાં ઉપસ્થિત મારા આદિવાસી વિસ્તારના વડીલો, માતા, બહેનો, યુવાનો, તમારા બધાના ચરણોમાં વંદન કરું છું. ને 9મી ઓગસ્ટ નિમિત્તે આદિવાસી સમાજના બાંધવોને વિશ્વ આદિવાસી દિવસની ઢેર સારી શુભકામના પાઠવું છું. અને બાયોસેકના માધ્યમથી 26 જગ્યાએ આપણે જે કાર્યક્રમ થઈ રહ્યો છે, અમારા મંત્રીશ્રીઓ, આપણા જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, સમાજના આગેવાનો અને ગુજરાતની આપણી 838 જેટલી સ્કૂલો આજે બાયસેકના માધ્યમથી લાઈવ આ કાર્યક્રમને નિહાળી રહ્યા છે. તમામ મારા શિક્ષણવિદો, તમામને
વિશ્વ આદિવાસી દિવસની ઢેર સારી શુભકામના પાઠવું છું. મિત્રો, આપણી સરકાર આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આપણો વિકાસ જે થાય એના માટે સન્માન્ય દેશના પ્રધાનમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી હતા એ સમયે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય દિશામાં મિત્રો કામગીરી કરી બજેટનું આયોજન કર્યું. એના ભાગરૂપે એને આગળ વધારતા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ વિકાસ યાત્રાને મિત્રો આગળ વધારી. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની વિકાસ યાત્રામાં આદિવાસી બાંધવો સક્રિય ભાગીદાર બને, વિકાસના હકદાર બને, ઉજ્જવળ ભવિષ્ય પ્રાપ્ત કરે એવા ઉમદા હેતુથી રાજ્યના આદિવાસી વિસ્તારો અને રાજ્યના અન્ય વિસ્તારો વચ્ચે રહેલ આર્થિક અને સામાજિક અંતર દૂર કરવા માટેના મિત્રો પ્રયત્નો થયા. વાતો નહીં, પેલા માત્ર વાતો થતી હતી, અત્યારે વિકાસની સાથે સાથે બજેટમાં પણ મિત્રો સરસ જોગવાઈ કરીને આપણા આદિવાસી સમાજનો સર્વાંગી ઉત્થાન થાય દિશામાં મિત્રો આપણે કાર્ય કરી રહ્યા છે. મને કહેતા એ બાબતનો આનંદ છે કે આજે આપણું એનજીપીનું બજેટ આટલા વર્ષો પછી પહેલીવાર આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે ડબલ કર્યું છે, 100% વધારો કર્યો છે મિત્રો. સાથે સાથે શિક્ષણમાં આમૂલચૂલ પરિવર્તન આવે ને શિક્ષણ એ વિકાસનો પાયો છે. એના માટે વિશેષ ધ્યાન આપીને આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનથી પૂરા ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્ટ સ્કૂલની શરૂઆત મિત્રો કરી. આજે આડ એકતા અહીંયા આપણે બેઠા છે જેના કેમ્પસમાં, ત્યાં પણ આપણે એક મિત્રો સંકુલ આપ્યું છે. આપણા આદિવાસી યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ દૃઢ સંકલ્પ સાથે આપણી સરકાર નોંધપાત્ર મિત્રો પગલાં લઈ રહી છે. શૈક્ષણિક અને આર્થિક વિકાસની વિવિધ યોજનાઓ થકી આદિજાતિ પરિવારોને શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે લાભ આપવામાં મિત્રો આવી રહ્યા છે. મને કહેતા એ બાબતનો આનંદ છે કે આજે 9મી ઓગસ્ટે આપણી વ્યક્તિગત યોજનાઓ આપણા 20,212 આપણા લાભાર્થીઓને આજે 66.66 કરોડ 84,14,000 જેટલી માતબર રકમ આપણે મિત્રો આપવાના છે. સાબરકાંઠામાં અત્યારે અહીં બેઠા છે ત્યાં આપણા 2,493 લાભાર્થીઓને 12,96,74,000ની રકમ આપણે મિત્રો અહીંયા લાભના રૂપમાં આપણે એનું વિતરણ કરવાના છે. અને પૂરા ગુજરાતમાં આ વિશ્વ આદિવાસી દિવસ એક દિવસ નહીં પણ આપણી સરકાર 365 દિવસ આદિવાસીઓનો ઉદ્ધાર થાય, આદિવાસીઓનો વિકાસ થાય એના માટે મિત્રો પ્રયત્નશીલ છે. આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે મિત્રો થવાના છે. 1,014 કરોડની જે રકમ ખાતમુહૂર્ત લોકાર્પણમાં આજે મિત્રો અહીંથી અર્પણ થશે. આદિવાસી સમાજના ઉત્થાન માટે આપણી સરકાર મિત્રો કેટલી જાગૃત છે સમાજ માટે એનો આ દાખલો છે. સાથે સાથે મિત્રો મને કહેતા બાબતનો આનંદ છે કે આ વર્ષોથી આપણે જેવા છેવાડાના વિસ્તારમાં રહેતા હતા, વન ઉપજ જંગલ જમીન એના પર આપણા અબાધિત અધિકારો હતા પણ રેકર્ડમાં નહોતા. એના માટે વન અધિકાર પત્રો આપવાનું કામ મિત્રો આપણી સરકારે સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂઆત કરીને આગળ વધારતા આજે 31/7/2024ની સ્થિતિએ મિત્રો આપણે પૂરા ગુજરાતમાં 97,824 પરિવારોને વ્યક્તિગત જમીનના હક અને અધિકાર આપવાનું કામ મિત્રો કર્યું છે. અને હેક્ટર જમીનમાં બોલું છું 67,247 હેક્ટર જમીન આદિવાસી સમાજના મારા માતા બહેનોના નામે કરવાનું કામ આપણી સરકારે મિત્રો કર્યું છે. 1,66,098 એકર જમીનના વ્યક્તિગત જે જમીનના પટ્ટા પણ 7/12માં નામ દાખલ કરવાનું કામ કર્યું છે અને એ પણ આપણી માતા બહેનના નામે મિત્રો કર્યું છે. અને સાબરકાંઠામાં 12,048 જેટલા આપણા વ્યક્તિગત દાવાઓ મિત્રો આપણે મંજૂર કરીને 2,954 હેક્ટર જમીન આપણા આદિવાસી બાંધવોને મિત્રો ચરણે ધરી છે. સાથે સાથે મિત્રો મને કહેતા એ બાબતનો આનંદ છે કે આપણા શિક્ષણમાં આમૂલચૂલ પરિવર્તન આવે એના માટે આપણે મિત્રો જે સ્કૂલોની શરૂઆત કરી એને પણ આપણે આગળ વધારી રહ્યા છે. આજે ગુજરાતમાં શિક્ષણમાં
75 આદર્શ નિવાસી શાળાઓ, 664 આશ્રમ શાળાઓ, 54 એકલવ્ય મોડેલ નિવાસી શાળાઓ, 43 કન્યા સાક્ષરતા નિવાસી શાળા, 12 મોડેલ શાળાઓ, 2 સૈનિક સ્કૂલ ને 25 આપણી જે જ્ઞાન શક્તિ રેસિડેન્સ સ્કૂલ ચાલુ કરવામાં 5 ચાલુ થઈને બાકીને આપણે ચાલુ કરવાના છે. આજની તારીખે મને કહેતા એ બાબતનો આનંદ છે, ગુજરાતના 2,70,000 વિદ્યાર્થીઓ ગુજરાતમાં નિવાસી, એનું પેન, પાટી, દફતર, રહેવાનો ખર્ચ, જમવાનો ખર્ચ અને બધી જ વ્યવસ્થા રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન મિત્રો કરી છે. 2,70,000 વિદ્યાર્થીઓનું આજે આપણે માતા પિતા તરીકે સરકાર મિત્રો કામગીરી કરી છે. એના ભાગરૂપે મિત્રો આપણે જે ફ્રી સિપ કાર્ડ મિત્રો આપણે આપીએ છીએ, આ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે શરૂઆત કરી હતી કે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન મેળવે એના માટે વ્યવસ્થા કરી. હાયર એજ્યુકેશનમાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા, દીકરા દીકરીઓ, કન્યા કેળવણી પૂરા ગુજરાતમાં ફ્રી. આટલા 29 રાજ્યોમાં મિત્રો કોઈ પણ રાજ્યમાં કન્યા કેળવણી ફ્રી નથી. આ રાજસ્થાન, આ બાજુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કોઈ પણ જગ્યાએ પૂછી જોજો, પણ આપણા ગુજરાતમાં મિત્રો આ કન્યા કેળવણી ફ્રી કરીને આપણી દીકરીઓને સર્વાંગી વિકાસ થાય, આગળ વધે એના માટેનો પ્રયાસ કર્યા. એના ભાગરૂપે આજે એમડી હોમિયોપેથી, એમડી MS આયુર્વેદ, MD આયુર્વેદ, MBBS, માસ્ટર ઓફ સર્જરી, MD ગાયનેક, માસ્ટર ઓફ રેડિયોલોજીસ્ટ, આ બધામાં મિત્રો આપણે ફંડ આપીએ છીએ. માત્ર 3 વર્ષનો આંકડો આપવા માંગુ છું. 2019 થી 2020 થી આજે 2023 સુધીમાં કુલ ગુજરાતમાં 5,442 વિદ્યાર્થીઓને રાજ્ય સરકારે આદિજાતિ વિભાગે મિત્રો ફ્રી સિપ કાર્ડ આપીને હાયર એજ્યુકેશનમાં ડોક્ટર બનાવવાનું કામ કર્યું છે. ફ્રી 23,678,000 રૂપિયા, 27 કરોડ જેટલી માતબર રકમ આટલા સમય મિત્રો આપણે આપી છે. પૂરા દેશમાં આપણું ગુજરાત રાજ્ય એવું છે કે આ વ્યવસ્થા મિત્રો કરે છે. ને એના ભાગરૂપે મને કહેતા બાબતનો આનંદ છે કે આપણા આદિવાસી સમાજની જે અનામત સીટો હતી મેડિકલની 814 સીટો, એ પહેલા જ રાઉન્ડમાં મિત્રો પૂરેપૂરી સીટો આપણી ભરાઈ જાય છે. એનું કારણ કે આપણી સાયન્સ કોલેજો આપી, તાલુકા કક્ષાએ સાયન્સ સ્કૂલો આપી, વિદ્યાર્થીઓને ફ્રી આપણે ટીચિંગ કાર્ય કરાયું, ફ્રી કોચિંગના ક્લાસીસ શરૂ કર્યા. અને એના ભાગરૂપે અમારી આ જે 878 જે સ્કૂલો આપણે ચલાવીએ છીએ, 38 સ્કૂલો, એમાં માન્ય મુખ્યમંત્રી સાહેબ આ ચાલુ વર્ષે અમારા વિદ્યાર્થીઓ જે ગુજકેટ નીટ જે ક્લિયર કર્યું છે અત્યારે હાલમાં, એમાં 935 વિદ્યાર્થીઓ તો આપણી સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે આ નીટ ક્લિયર કર્યું છે. અને 814 સીટો છે પહેલા રાઉન્ડમાં મિત્રો મેડિકલની ભરાય છે. આ કોંગ્રેસના મિત્રો આ વ્યવસ્થા નથી કરી, માત્ર વાતો કરે છે, વાતો કરીને લોકોને ભરમાવાનું કામ મિત્રો કરતા હોય છે. એનાથી આગળ વધીને આપણી સરકારે મિત્રો દેશને આઝાદી અપાવવા માટે જે વડીલોએ જે કામગીરી કરી હતી, એવા ઝારખંડની ધરતી પરથી આપણા બિરસા મુંડાની યાદમાં 15 નવેમ્બર 2023 થી આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જનજાતિ ગૌરવ દિવસ મનાવવાનું મિત્રો શરૂ કર્યું. આપણા આદિમ જૂથોને આગળ લાવવાનું કામ મિત્રો કર્યું. પણ આજે જે સ્થિતિ એવી થઈ છે, કેટલાક લોકો જે દેશ વિરોધી, રાષ્ટ્ર વિરોધી, વિકાસ વિરોધી, આદિવાસી સમાજ વિરોધી જે અલગતાવાદ પેદા કરવાનું કામ મિત્રો પૂરા દેશમાં કરી રહ્યા છે. અને એવું કહે છે કે આદિવાસી હિન્દુ નથી, સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે, અલગતાવાદ પેદા કરવાનું કામ કરી રહ્યા છે. અરે ભાઈ, આ વાલિયો લૂંટારો જે હતો જંગલમાં રહેતો, એને જયારે મહારાજ નારદ મુનિ મળ્યા, સદમાર્ગે લાયા, ને એ જે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બન્યો ને એને સનાતન હિન્દુ સંસ્કૃતિનો ધર્મગ્રંથ રામાયણ લખવાનું કામ કર્યું. રામાયણ લખવાણ આપણો વાલ્મીકી હતો, તો કેવી રીતે આપણે આદિવાસી હિન્દુ નથી એવું માની લઈએ મિત્રો. પણ કેટલાક લોકો સમાજને તોડવાનું કામ, સમાજમાં અલગતાવાદ પેદા કરવાનું કામ મિત્રો કરી રહ્યા છે. સબરી માતા ડાંગ, ગ્રામ માતા સબરી માતા મિત્રો સદેહ જે ભક્તિ કરી રામની, અને શ્રી રામ ભગવાન દંડકારણ્ય વનમાં સબરી માતાના દ્વારે મિત્રો પહોંચ્યા હતા. શ્રેષ્ઠ ભક્તિ કરનાર
એ આપણી આદિવાસી દીકરી સબરી માતા ગ્રામ માતા હતી. દાનમાં આપણો એકલવ્ય ગુરુ દક્ષિણામાં જયારે માંગ્યું ત્યારે એમને દાનમાં અંગૂઠો આપી દીધો. મિત્રો, દાનમાં શ્રેષ્ઠ એકલવ્ય હતા, જ્ઞાનમાં શ્રેષ્ઠ વાલ્મીકી, અને સાથે સાથે ધર્મમાં આપણા શ્રેષ્ઠ સબરી માતાએ મિત્રો ભક્તિ કરી. આપણી વિરાસત છે, આ આપણો વૈભવ છે, આપણી અસ્મિતા છે, આ આપણું ગૌરવ છે. એ ગૌરવને મિત્રો યાદ કરીને આપણે આગળ વધીએ. પશ્ચિમ બંગાળમાંથી નારો લાગ્યો તો એક વખતે વંદે માતરમ ભારત માતા કી જય, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નારો આપ્યો દેશને આઝાદી અપાવવા માટે. એનાથી આગળ વધીને ઝારખંડની ધરતી પરથી ગોવિંદ ગુરુએ નારો આપ્યો, જય જોહાર કા નારા હે, ભારત દેશ હમારા હે. એ સૂત્ર આપીને અંગ્રેજો સામે મિત્રો દેશને આઝાદી અપાવવાનું ઝારખંડની ધરતી પરથી કામગીરી કરી. પણ આજે કેટલાક લોકો એ નારાનો દુરુપયોગ કરીને એવું કહે છે કે જય જોહાર કા નારા હે, ભારત દેશ હમારા હે. અમે આદિવાસી મૂળ નિવાસી, બાકીના બધા બહારથી આવેલા. આજે નરેટિવ ફેલાવવાનું મિત્રો જે કામ કરી રહ્યા છે એમને જાકારો આપવાનું કામ મિત્રો આપણે કરવાનું છે. દેશને આઝાદી અપાવવા માટે નારો આપ્યો હતો, જય જોહાર કા નારા હે, ભારત દેશ હમારા હે. એ નારો અંગ્રેજો સામે આપ્યો હતો, પણ આજે અંદર લોકો આપણી સામે અંદર આપી રહ્યા છે. એનાથી આગળ વધીને ઉત્તર ભારતથી નારો લાગ્યો હતો. ઇકબાલે નારો આપ્યો હતો કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા હે. એ નારો મિત્રો આપ્યો હતો. એનાથી પેરેલા આપણી માનગઢની ધરતી ગુજરાત, માનગઢની ધરતી પરથી ગોવિંદ ગુરુ નારો આપ્યો હતો, અરે મરો તો દેશ માટે અને જીવો તો ગામ માટેનો નારો આપીને માનગઢની ધરતી પરથી દેશને આઝાદી અપાવવા માટે મિત્રો સ્વાતંત્ર્ય સંગ્રામ લડ્યા હતા. એનાથી પહેરેલ રૂપસિંહ નાયકા, જાંબુગોડાની ધરતી હોય, રૂપસિંહ નાયકાનું આંદોલન. એનાથી આગળ વધીને આપણે જે ધરતી પર બેઠા છીએ, પાલ, ધડવાલ, ચિતરિયા, મોતીલાલની તેજાવતના નેતૃત્વમાં અહીંયા પણ મિત્રો દેશને આઝાદી અપાવવા માટે પણ આદિવાસી સમાજ લડ્યો હતો. સાથે સાથે હલ્દી ઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની સેના મિત્રો આપણી આદિવાસી હતી. સાથે સાથે વેગડો ભીલ, સોમનાથની મંદિરે મિત્રો સખાવતે જનાર આપણો વેગડો ભીલ હતો. આ આપણો આદિવાસીનો ગૌરવ, આદિવાસી સમાજની અસ્મિતા એને ભૂલાવી દેવામાં આવી. એને યાદ કરવાનું કામ મિત્રો આજે આપણે આ વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે કરીએ અને વિકાસના રૂપમાં આપણે આની ઉજવણી કરીએ. આમ તો આપણો તો હક અને અધિકાર, દેશ આઝાદ થયો 15મી ઓગસ્ટ 1947, સંવિધાન ઘડાયું, અને જે પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી 1950, તે જ દિવસે સંવિધાનની રચના થઈને મિત્રો એના સંવિધાનના અમુક આપણને હક અને અધિકાર બધા જ મિત્રો આપણને મળી ચૂક્યા હતા. પણ નસીબ જો કે 60 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું, 45 વર્ષ અહીંયા કોંગ્રેસ શાસન કર્યું, પણ આદિવાસીઓનો હક અને અધિકાર મિત્રો આપવાનું કામ એમને નહોતું કર્યું. પણ આ સંવિધાનની મૂલીનો ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને બાકી આપણા વિજયભાઈ રૂપાણી સાહેબ, આનંદીબેન પટેલ સાહેબ અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે મિત્રો કરી રહ્યા છે. એટલે આ તબક્કે લાંબી વાત કરવી નથી, આપ બધા પધાર્યા છો અને આ બાયસેકના માધ્યમથી પૂરા ગુજરાતના આદિવાસી સમાજના મારા ભાઈઓ, બાંધવો, બહેનો, યુવાનો તમામને મારી નમ્ર વિનંતી છે કે આપણે બધા સાથે મળીને આદિવાસી સમાજનું ઉત્થાન થાય. આપણે મુખ્ય ધારામાં એ સરકારની જે યોજનાઓ છે એનો લાભ લઈને આપણે આગળ વધીએ, એ જ મારી પ્રાર્થના છે. અને તમામને ફરીથી વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઢેર સારી શુભકામના પાઠવું છું. સન્માનિત મંચ, ઉપસ્થિત દેવતુલ્ય વડીલો, માતા બહેનો, યુવાનો, તમારા ચરણોમાં વંદન કરું છું. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય જોહાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી. જોરદાર તાળીઓ સાથે આપણે આભાર વ્યક્ત કરીશું માનનીય મંત્રીશ્રી માટે. અને હવે આદિજાતિ વિકાસ ગાથાની અન્ય ફિલ્મ આપણે નિદર્શન નિહાળીશું. આદિજાતિઓ માટેની શૈક્ષણિક યોજનાઓ. ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસી પરિવારોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસના ઉદ્દેશથી તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2007માં વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરેલ. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રગતિશીલ અને નિર્ણાયક રાજ્ય સરકારે માનનીય વડાપ્રધાન શ્રીના સંકલ્પને સિદ્ધ કરી યોજનાને સફળતાપૂર્વક આગળ ધપાવતા વનબંધુઓના મુખ પર વિકાસનું સ્મિત રેલાવ્યું છે. રાજ્યની કુલ 14.75% જેટલી વસ્તી ધરાવતા આદિવાસી પરિવારોના સર્વાંગી વિકાસ માટે
રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી શૈક્ષણિક યોજનાઓ અમલમાં છે, જેવી કે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના, જેનો લાભ ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે. આ યોજના અંતર્ગત પૂર્વ એસએસસી શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય, ભારત સરકાર પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલમાં છે. 5 વર્ષમાં આ યોજનાઓ હેઠળ ₹1100 કરોડથી વધુ ખર્ચ થયેલ છે. 70,82,000 જેટલા વિદ્યાર્થીઓએ લાભ મેળવેલ છે. અતિ પછાત આદિમ જૂથોના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિના દર અન્ય વિદ્યાર્થીઓ કરતા વધારે છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના. ભારત સરકાર પુરસ્કૃત આ યોજનામાં ધોરણ 10 એસએસસી પછી વિવિધ ગ્રુપના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને લાભ મળવાપાત્ર છે. છેલ્લા 5 વર્ષમાં 2,103 કરોડ જેટલો ખર્ચ થયેલ છે, જેમાં 10,80,000 જેટલા બાળકો લાભાર્થી છે. વધુ આવક ધરાવતી કન્યાઓ માટે આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય રાજ્ય સરકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં ₹31,09 લાખનો ખર્ચ કરી 31,733 જેટલી વિદ્યાર્થીનીઓને લાભ આપેલ છે. કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓને માસિક ₹1,500 લેખે 10 મહિના માટે ભોજન બિલ સહાય આપવામાં આવે છે. મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મેડિકલ માટે ₹15,000, એન્જિનિયરિંગ માટે ₹10,000 તથા ડિપ્લોમા માટે ₹5,000 વાર્ષિક સહાય મંજૂર કરવામાં આવે છે. પીએચડી કરતા વિદ્યાર્થીઓને કોઈ યોજનાનો લાભ ન મળતો હોય તેવા વિદ્યાર્થીઓને ફેલોશિપ યોજના અંતર્ગત મહાનિબંધ રજૂ કરવાની શરતે વાર્ષિક ₹1 લાખનો લાભ આપવામાં આવે છે. આદિવાસીઓના ડોક્ટર, એન્જિનિયર કે અધિકારી બનવાના સપના સાકાર થયા છે. આદિવાસી યુવાધન સ્વવિકાસની સાથે ગરવી ગુજરાતના વિકાસમાં સહભાગી બન્યા છે. જય જય ગરવી ગુજરાત. વિશ્વમાં થયેલ ક્રાંતિઓનો ઓગસ્ટ મહિનો હંમેશા સાક્ષી રહ્યો છે. આપણા દેશની આઝાદીનું પર્વ એટલે 15મી ઓગસ્ટ અને વન, વસુધા અને વનરાજીને સત્કારવાની શુભ ઘડી. વનબંધુઓના પ્રકૃતિ પ્રેમને પારખવાનું પર્વ એટલે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ. ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા 1 કરોડથી વધુ વનબંધુઓનો સર્વાંગી આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ થાય એવા ઉદ્દેશ્યથી 2007માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી હતી. રાજ્યમાં વસવાટ કરતા આદિવાસી પરિવારના બાળકોને શિક્ષિત અને સશક્ત બનાવતી 48 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ કાર્યરત છે, જેનો લાભ 15,021 આદિજાતિ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. કન્યા સાક્ષરતા દર વધારવાના હેતુથી રાજ્યમાં કુલ 43 કન્યા સાક્ષરતા નિવાસી શાળાનો લાભ 15,115 કન્યા છાત્રાઓને મળી રહ્યો છે. માધ્યમિક શિક્ષણને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી 12 મોડલ શાળામાં હાલ 5,027 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. આદિજાતિ વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ રેટ ઘટે અને વિદ્યાર્થીઓ નિરંતર શિક્ષણનો લાભ મેળવી શકે તે હેતુ 75 આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે, જેનો લાભ 11,760 વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે. દેશની સીમાઓના રક્ષણ માટે પોતાનું યોગદાન આપી શકે તે માટે 2 સૈનિક શાળા કાર્યરત છે, જેનો લાભ 817 વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. અભ્યાસ કરતા આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસમાં સુવિધાઓ પૂરી પાડવા માટે જુદી જુદી કુલ 1,127 છાત્રાલયો ગુજરાત સરકાર ચલાવી રહી છે, જેમાં ઉચ્ચ અભ્યાસ જેવા કે મેડિકલ, એન્જિનિયર, કોમ્પ્યુટર તાલીમ માટે વિશેષ સુવિધાઓ પણ છે. આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત કુલ 52 શૈક્ષણિક સંસ્થાઓ પીએમ શ્રી યોજના અંતર્ગત પસંદગી પામેલ છે. વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી વિનામૂલ્યે મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા કોર્સમાં પ્રવેશ મેળવવાની JEE તથા નીટની પ્રવેશ પરીક્ષાનું કોચિંગ આપવામાં આવે છે. છેલ્લા 2 વર્ષમાં 1,277 વિદ્યાર્થીઓ નીટ અને 197 વિદ્યાર્થીઓ JEEની પરીક્ષામાં સફળ રહ્યા છે. આદિવાસી યુવાનો હવે ડોક્ટર, એન્જિનિયર અને કમ્પ્યુટર વિષયમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને
રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. આ તમામ શૈક્ષણિક સુવિધાઓ આદિજાતિ વિદ્યાર્થીઓની અભ્યાસ પ્રત્યેની રુચિને પ્રોત્સાહિત કરે છે. આ યોજનાઓ થકી આ બાળકોને સક્ષમ અને સશક્ત બનાવવાની તક મળે છે, જે તેમના જીવન પથને ઝળહળતો બનાવે છે. વિદ્યાર્થીઓના પથને પ્રશસ્ત કરવા તથા સમગ્ર યોજનાઓના સફળ સંચાલન માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ, પ્રગતિશીલ, પારદર્શી અને નિર્ણાયક સરકારે વનબંધુઓના કલ્યાણ માટે પોતાની પ્રતિબદ્ધતા પુનઃ દોહરાવી આદિવાસીઓના મુખ પર સ્મિત રેલાવ્યું છે. ગુજરાત સરકારનો સંકલ્પ, મળે પ્રત્યેક આદિજાતિ બાળકને શિક્ષણ. આજના વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સમગ્ર રાજ્યમાં કુલ 411 કરોડથી પણ વધારે કામોનું ખાતમુહૂર્ત અને 602 કરોડથી પણ વધારે કામોનું લોકાર્પણ થનાર છે. સાથે જ 20,212 લાભાર્થીઓને કુલ 6,689 લાખના આવાસ, સ્વરોજગારી, કુંવરબાઈનું મામેરું વગેરે વ્યક્તિગત લાભ પણ આપવામાં આવનાર છે. જે પૈકી સાબરકાંઠા જિલ્લામાં કુલ 3,762 લાખના કામોનું ખાતમુહૂર્ત અને 2,091 લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. એ માટે વિનંતી કરીશું માનનીય મુખ્યમંત્રી શ્રીને કે તેઓ રિમોટ દ્વારા આ લોકાર્પણ અને ખાતમુહૂર્તની એ તકતીનું અનાવરણ કરશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અને આપણે તાળીઓ દ્વારા તેને બતાવીશું. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી. અને હવે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આદિજાતિ લાભાર્થીઓને પોતાના લાભનું વિતરણ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. વિનંતી કરીશું માનનીય મુખ્યમંત્રીશ્રીને તેમજ અન્ય મંચસ્થ મહાનુભાવોને કે તેઓ પોતાના વરદ હસ્તે લાભાર્થીઓને આ લાભ આપશે. સર્વપ્રથમ પરમાર નંદુબેન પ્રવીણભાઈ, જેઓ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ તેમણે ₹36,50,000નો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અહીંયાથી આપવામાં આવી રહ્યો છે. આપણે એને તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ PMJAY યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ જે 10 લાખની સહાય પૂરી પાડે છે, તેનો લાભ બાબુભાઈ નોપાભાઈ ગમારને મંચ ઉપરથી પૂરો પાડવામાં આવશે. 10 લાખ સુધીની વિનામૂલ્ય સહાયની સરકારશ્રીની આ યોજનાનો લાભ એમને મળી રહ્યો છે. ત્યારબાદ વિનંતી કરીશું શિવાભાઈ ફતાભાઈ સોલંકીને કે તેઓ પોલ્ટ્રી ફાર્મ લોન સહાય યોજનાનું કાર્ડ જે ₹7,13,000 સુધીની સહાયનો મેળવવા પાત્ર છે, તે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે મંચ ઉપરથી મેળવશે. ત્યારબાદ વિનંતી કરીશું શ્રી દિલીપભાઈ લાલજીભાઈ નીનામાને કે જેઓ ટ્રેક્ટર લોન સહાય યોજના હેઠળ ટ્રેક્ટરની ચાવી માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે મંચ ઉપરથી મેળવી રહ્યા છે. ત્યારબાદ શ્રી વિષ્ણુભાઈ કોદરભાઈ સોલંકી, તેઓ તબેલા લોન સહાય યોજના માટે ₹2.5 લાખનો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે મંચ ઉપરથી મેળવશે. ત્યારબાદ શ્રી ભારતીબેન ધનજીભાઈ રાવળ, જે પાલક માતા પિતા યોજના મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ ₹2 લાખનો ચેક મંચ ઉપરથી મેળવી રહ્યા છે. ત્યારબાદ શ્રી મંજીભાઈ બાબુભાઈ કાથોડી, તેઓ આવાસ યોજના હેઠળ તેમના આવાસની ચાવી માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે મંચ ઉપરથી મેળવશે. આપણે એને તાળીઓથી વધાવીશું. રાજ્ય સરકાર આપના ઘરના આંગણા સુધી આવીને એનો લાભ આપી રહી છે. આપણા માટે એક ગર્વ અને ગૌરવની વાત છે. ત્યારબાદ શ્રી ઈલાબેન ગજેન્દ્રભાઈ કાથોડી આવાસ યોજનાનો મંજૂરી પત્ર મંચ ઉપરથી મેળવશે. આપણે એને તાળીઓથી વધાવીશું. આપણા વનબંધુઓ રાજ્ય સરકારશ્રીની યોજનાનો લાભ મેળવી રહ્યા છે. ત્યારબાદ કોકિલાબેન છનાભાઈ વસાવા માનવ કલ્યાણ યોજના હેઠળ દરજી કામની કીટ
જે રૂપિયા 21,360ની છે તે મંચ ઉપરથી મેળવશે. આપણે એમને તાળીઓથી વધાવીશું. ત્યારબાદ શ્રી સાંજાભાઈ દેવાભાઈ અંગારી વન અધિકાર અધિનિયમ હેઠળનો આદેશપત્ર મંચ ઉપરથી આદરણીય શ્રી રમણલાલ વોરા સાહેબના વરદ હસ્તે તેઓ મેળવી રહ્યા છે. આપણે એને તાળીઓથી વધાવીશું. ત્યારબાદ શ્રી નરસાભાઈ કેસરાભાઈ ગમાર તેઓ વન અધિકાર અધિનિયમ હેઠળનો આદેશપત્ર મંચ ઉપરથી મેળવી રહ્યા છે. આદરણીય શ્રી વીડી ઝાલા સાહેબના વરદ હસ્તે આપણા વન બંધુઓની આ સહાય યોજનાના લાભ તેઓ મંચ ઉપરથી મેળવી રહ્યા છે. ત્યારબાદ નિર્માબેન ભુરાજી અસારી જેઓ નેશનલ સ્કૂલ ગેમ્સ પંજાબ લોંગ જમ્પ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. વિનંતી કરીશું માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મંચસ્થ મહાનુભાવોને કે તેઓનું પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કરશે. સાથે જ વિવિધ મેડલ્સ અને ગેમ્સમાં તેઓ સિલ્વર અને ગોલ્ડ મેડલ પણ જીતેલા છે. લોંગ જમ્પમાં તેઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને તે બદલ મંચ ઉપરથી તેમનું પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન થઈ રહ્યું છે. આપણે એમને તાળીઓથી વધાવીશું. આપણી દીકરી છે અને આ દીકરી આગળ વધીને ઓલિમ્પિકમાં પણ મેડલ મેળવે એ શુભકામનાઓ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી તેને આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારબાદ શ્રી કલ્પેશભાઈ સવજીભાઈ ગમાર સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ તેઓ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા છે. મંચ ઉપર તે બદલ તેમને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે. માનનીય મંત્રીશ્રી તેમને મંચ ઉપર સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ પીનલબેન ભૂરાભાઈ ખેર જેઓ આદિજાતિ વિસ્તારની ધોરણ 12ની સામાન્ય પ્રવાહ પરીક્ષામાં જેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને તે બદલ મંચ ઉપરથી તેમનું સન્માન થઈ રહ્યું છે. શેઠ વિશી મહેતા હાઈસ્કૂલ દેરોલના વિદ્યાર્થી છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી તેમનું સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ શ્રી પ્રતિકભાઈ કાંતિભાઈ ડાભી આદિજાતિ વિસ્તારના HSC વિજ્ઞાન પ્રવાહમાં તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. શેઠ કેટી હાઈસ્કૂલ ખેડબ્રહ્માના વિદ્યાર્થી છે. મંચ ઉપરથી આદરણીય શ્રી કનુભાઈ પટેલ સાહેબ તેમનું સન્માન કરી રહ્યા છે. આપણે એને તાળીઓથી વધાવીશું. આ જ વિસ્તારના વિજયનગરના સામૈયાના શ્રી રચિતભાઈ આશીષભાઈ ભગોરા જેમની ઉંમર માત્ર 10 વર્ષની છે એ બાળકે સુંદર મજાના કાવ્યો લખ્યા છે અને એનો કાવ્ય સંગ્રહ કુંપળ અહીંયાથી એનું વિમોચન થઈ રહ્યું છે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે. ઝાડ કાપો છો ને, લાકડાથી પૈસા કમાવો છો ને, ચોખ્ખી હવા ના મળે તો મને ફરિયાદ ના કરતા. આ વિચારો આ નાનકડા 10 વર્ષના બાળક રચિતના છે. જોરદાર તાળીઓ સાથે આ બાળકના કાવ્ય સંગ્રહ વિમોચનને આપણે વધાવીશું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એક બાળકના લેખન કાર્યને અહીંયા માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે એનું વિમોચન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓ સાથે આપણે એને વધાવીશું. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ મંચસ્થ મહાનુભાવો. અને હવે પ્રેરક ઉદ્બોધન માટે જોરદાર તાળીઓના નાદ સાથે વિનંતી કરીશું, આમંત્રણ આપીશું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને. જોરદાર તાળીઓ સાથે એમને પ્રેરક ઉદ્બોધન માટે આમંત્રણ આપીએ. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ સહાય વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર, સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, અમારા સાથી ધારાસભ્ય અને વડીલ મુરબ્બી રમણભાઈ વોરા,
શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી વીડી ઝાલા, પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કૌશલ્ય કુંવરબા પરમાર, જિલ્લાના અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ, અધિક મુખ્ય સચિવ શ્રી જેપી ગુપ્તા, હાજીદાદી કમિશનર શ્રી સુપ્રીતસિંહ ગુલાટી, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, રેન્જ આઈજી તથા પોલીસ અધિક્ષક, ચૂંટાયેલા જનપ્રતિનિધિ તથા સંગઠનના પદાધિકારીશ્રીઓ, ઉપસ્થિત અધિકારીગણ, રાજ્યના વિવિધ સ્થળોએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા મારા સાથી મંત્રીશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર, જય જોહાર. આજના અવસરે ભગવાન બિરસા મુંડાની દિવ્ય ચેતનાને નમન કરું છું. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વિકાસનું આગવું મોડેલ જ્યાં પ્રસ્થાપિત કર્યું છે તેવા ગુજરાતના સૌ આદિવાસી પરિવારોને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આદિવાસી ભાઈઓ બહેનોની અસ્મિતા, ગૌરવ અને વિકાસ યાત્રાને ઉજવવાનો આજનો દિવસ છે. ગુજરાત ભાતીગળ સંસ્કૃતિની વિશિષ્ટ વિરાસત ધરાવતું રાજ્ય અને એમાં અંબાજીથી ઉમરગાંવ સુધીના આદિવાસી સમાજનો ઇતિહાસ ભવ્ય અને ગૌરવવંતો છે. આદિવાસી પ્રજાજનોએ આટલા વૈશ્વિક બદલાવો છતાં પોતાની પરંપરાઓ, જીવનશૈલીને અકબંધ રાખી છે, તેનું જતન કર્યું છે. આજે ઓગસ્ટ ક્રાંતિ દિવસ પણ છે. 1942માં અંગ્રેજોને ભારત છોડવાની હાકલ ગાંધીજીએ કરી દેશની આઝાદીનું રણસિંગું ફૂંક્યું હતું. ગુજરાતના વનબંધુઓ પણ ભારતની આઝાદીની લડત સૌ પ્રજાજનો સાથે મળીને અંગ્રેજો સામે લડ્યા છે. માનગઢ અને પાલ દડવાલના હત્યાકાંડમાં આપણા અનેક આદિવાસી બાંધવોએ બલિદાન આપ્યા છે. આઝાદીની લડતમાં અગ્રેસર રહેલા આદિવાસી બાંધવોને અમૃતકાળમાં ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. સ્વાતંત્ર્યવીર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પ્રણાલી વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવી છે. તેમના સુશાસનમાં ભારતને પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી મળ્યા છે. વનબાંધુઓની સામાજિક આર્થિક પ્રગતિ માટે કેન્દ્ર સરકારે આ વર્ષના બજેટમાં પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન યોજનાનો અમલ કરવાની જાહેરાત કરી છે. દેશના 63,000થી વધુ આદિવાસી ગામડાઓના 5 કરોડથી વધુ બાંધવોને આ યોજનાનો લાભ મળવાનો છે. કલ્યાણ યોજનામાં 100% લાભાર્થી આવરી લેવાનો લક્ષ્યાંક આ ઉન્નત ગ્રામ અભિયાનમાં રાખવામાં આવ્યો છે. ગુજરાતના 14 જિલ્લાના આદિજાતિ બાંધવોને પણ તેનો લાભ મળવાનો છે. એટલું જ નહીં, વડાપ્રધાનશ્રીએ અતિ પછાત એવા આદિમ જૂથના પરિવારને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની નેમ પીએમ જનમન અભિયાનમાં રાખી છે. ગુજરાતમાં આવા આદિમ જૂથના 30,000 પરિવારના 1.5 લાખ જેટલા લોકોને આરોગ્ય, આવાસ, રોડ રસ્તા, વીજળીની સુવિધાઓ આપી છે. નીતિ નેક અને નિયત સાફ હોય, વિકાસમાં સૌને સાથે લઈને ચાલવાનું કમિટમેન્ટ હોય તો વનબંધુઓનો કેવો વિકાસ થાય તે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે. આદિજાતિ વિસ્તારનો અન્ય વિસ્તારો જેવો જ વિકસિત બનાવવા 2007માં તેમણે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી. વનબંધુ કલ્યાણ યોજના થકી સાક્ષરતા દરમાં મોટો સુધારો થયો. વર્ષ 2001-2માં પ્રાથમિક શાળામાં જતા આદિવાસી વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ જે 37.22% હતો તે આજે ઘટીને 4.48% જેટલો થયો છે. પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ દર વર્ષે રાજ્યના 16 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ફિશરી ટ્રાન્સફર વડે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી
અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આદિવાસી પરિવારના બાળકો શહેરોમાં રહીને અભ્યાસ કરી શકે તે માટે 20 સ્ટેટ ઓફ ધ આર્ટ સમરસ હોસ્ટેલનું નિર્માણ કરાયું છે. આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે શાળા, હોસ્ટેલ તેમજ કોલેજની સુવિધા ઉપલબ્ધ થતા હવે આદિવાસી વિસ્તારના લોકો પણ મુખ્ય પ્રવાહમાં રહેનાર અન્ય લોકો સાથે બરોબરી કરી શકે છે. અમે આદિવાસી યુવાનોને મેડિકલ તેમજ એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા માટે કોચિંગની સુવિધાઓ આપી છે અને તેના કારણે હવે રાજ્યમાં મેડિકલ એન્જિનિયરિંગ કોલેજમાં આદિવાસી યુવાનોની અનામત બેઠકો પર યુવાનો વિદ્યાર્થીઓ સરળતાથી મળી રહે છે. એક સમય હતો જ્યારે બેઠકો ખાલી રહેતી હતી કારણ કે કોચિંગના અભાવે આદિવાસી યુવાનો પ્રવેશ પરીક્ષામાં જરૂરી અંક મેળવી નહોતા શકતા. અમે આ પરિસ્થિતિમાં 360 ડિગ્રી પરિવર્તન લાવ્યા છે. આદિવાસી બાળકોને સુપોષિત કરવાના સંકલ્પ સાથે 53 આદિવાસી તાલુકાઓની પ્રાથમિક શાળામાં 8 લાખ બાળકોને દૂધ સંજીવની યોજનાનો લાભ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. અમે વનબંધુ કલ્યાણ યોજનામાં એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે આદિવાસી યુવાનોને સ્થાનિક કક્ષાએ મેડિકલ શિક્ષણ મળવા સાથે જ આદિવાસી ગામોના લોકોને સરળ આરોગ્ય સુવિધા પણ પ્રાપ્ત થાય. વલસાડ, દાહોદ, બનાસકાંઠા, રાજપીપળા, ગોધરા સહિત કુલ 8 મેડિકલ કોલેજો શરૂ કરાઈ છે. અમે આદિવાસી વિસ્તારમાં મોટા પાયે જોવા મળતા સિકલ સેલ એનિમિયા રોગનું સ્ક્રીનિંગ, નિદાન અને જરૂરી સારવાર પણ આપી રહ્યા છે. વનબંધુ કલ્યાણ યોજનાના કારણે આદિવાસી વિસ્તારના આરોગ્ય હેલ્થ કેરનું મજબૂત માળખું તૈયાર થયું છે. તેના પરિણામે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીમાં વધારો, બાળ તેમજ માતૃમૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના આદિજાતિ સમુદાયોને આજીવિકા, આવાસ, આર્થિક ઉન્નતિ, શિક્ષણ અને માળખાકીય સુવિધા આપવા 1 લાખ કરોડની ફાળવણીથી વનબંધુ કલ્યાણ યોજના અમલી બની હતી. આ યોજનાની સફળતાના પગલે વનબંધુ કલ્યાણ યોજના 2021થી 26 સુધી આપણે વધુ 1 લાખ કરોડની જોગવાઈ સાથે શરૂ કરી છે. આવનારા વર્ષમાં આ માટે 30,000 કરોડની વધુ પ્રાવધાન કરવાના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, હળપતિ આવાસ યોજના, આદિમ જૂથ આવાસ જેવી યોજનાઓનો લાભ 6 લાખ જેટલા આદિવાસી પરિવારોને મળ્યા છે અને તેમના જીવનમાં ગુણાત્મક બદલાવ લાવી દીધો છે. આદિજાતિ વિસ્તારમાં બધા ઘરોમાં નળ સે જલ પાણી પહોંચાડ્યું છે. આદિજાતિ વિસ્તારોમાં જીઆઈડીસી શરૂ થતા રોજગારીની તકો ઊભી થઈ છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં જ્યારે 15મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે 8 થી 15 ઓગસ્ટ સુધી દેશભરમાં પ્રત્યેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ જગાવનારું રાષ્ટ્ર ચેતના અભિયાન શરૂ થયું છે. હું આજના અવસરે હું સૌને આ અભિયાનમાં જોડાવા માટેનું આહવાન કરું છું. આજે વિશ્વ આદિવાસી દિવસ સમગ્ર રાજ્યમાં આદિજાતિ વિસ્તારના લોકોને 1,014 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપીને વિશ્વ આદિવાસી દિવસને વિકાસ દિવસ બનાવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. આઝાદીનો આ અમૃતકાળ આવનાર વર્ષોમાં ગુજરાત અને દેશની આદિજાતિના સમગ્રતાએ વિકાસનો અમૃતકાળ બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. જોરદાર તાળીઓ સાથે પુનઃ એકવાર આપણે માનનીય મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરીશું. અને આજના વિશ્વ આદિવાસી દિવસના આજના આ કાર્યક્રમમાં આભાર વિધિ માટે હું આમંત્રણ આપું છું માનનીય શ્રી વિશાલ આર સક્સેના, પ્રાયોજના વહીવટદાર શ્રી ખેડબ્રહ્માને. નમસ્કાર. આજના વિશ્વ આદિવાસી દિવસ સંદર્ભે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી સાહેબ ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો છે તે બદલ હું માનનીય
મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્યક્રમ સંદર્ભે અત્રે ઉપસ્થિત માન્ય કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ અત્રે ઉપસ્થિત છે, તેઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અત્રે ઉપસ્થિત માન્ય ધારાસભ્ય શ્રી ઈડર રમણભાઈ વોરા સાહેબ, ધારાસભ્ય શ્રી પ્રાંતિજ ગજેન્દ્રસિંહ પરમાર સાહેબ, અત્રે ઉપસ્થિત માન્ય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા સાહેબ, આ કાર્યક્રમને દીપાવવા માટે ઉપસ્થિત છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અત્રે ઉપસ્થિત ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટના અધિક મુખ્ય સચિવ શ્રી માન્ય જેપી ગુપ્તા સાહેબ અત્રે ઉપસ્થિત છે અને આ કાર્યક્રમને દીપાવ્યો છે તે બદલ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમને સતત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાઈડન્સ આપવા બદલ માનનીય કમિશનર સાહેબ શ્રી ગુલાટી સાહેબ અત્રે ઉપસ્થિત છે, તેઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અત્રે ઉપસ્થિત તમામ મહામંત્રી શ્રી લુકેશભાઈ સોલંકી, અત્રે ઉપસ્થિત વિજયભાઈ પંડ્યા અને મહેન્દ્રશ્રી રહેવર, તેમણે પણ ખૂબ સારો સહકાર આપ્યો, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સતત ગાઈડન્સ આપનાર અમારા જિલ્લાના વડા માન્ય કલેક્ટર સાહેબ શ્રી નૈમેશ દવે સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી હર્ષદ વોરા સાહેબ અત્રે ઉપસ્થિત છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. માન્ય એસપી સાહેબનો પણ અત્રે ખૂબ ખૂબ આભાર માનું છું. અત્રે ઉપસ્થિત તમામ પદાધિકારીશ્રીઓ, તમામ પત્રકારશ્રીઓ તથા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ આદિવાસી મિત્રો, ભાઈઓ અને બહેનો અત્રે ઉપસ્થિત છે, તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આ કાર્યક્રમ અહીંયા વિરામ લે છે, પરંતુ આપણે પોતાના સ્થાન ઉપર બન્યા રહીશું. માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય મંત્રીશ્રી તેમજ અન્ય મંચસ્થ મહાનુભાવો જ્યારે આપણી વચ્ચેથી વિદાય લે ત્યારબાદ જ આપણે સ્થાન છોડીશું. આપ સર્વને વિનંતી કે આપણે પોતાના સ્થાન ઉપર બન્યા રહીએ.